હાલ વિમલ પડીકીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેશ વિદેશમાં લોકોનો ગુસ્સો જીવવાનું મુશ્કેલ બનાવી દે છે। નાની નાની વાત પર લોકો મોટી લડાઈ કરી બેસે છે। એવું જ કંઈક થયું છે બિહારના મધેપુરામાં, જ્યાં વિમલના બાકી પૈસાને લઈને બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી। આ મામલાને થાળે પાડવા પહોંચેલી પોલીસ પર પણ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે 54 નામજોગ અને 104 અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધી અને તમામ લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે। અને મધેપુરામાં બે પક્ષો વચ્ચે પાનની દુકાન પર વિમલના બાકી પૈસાની લેવડ દેવડમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો। આ મામૂલી વાત પરથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં મોટો થઈ ગયો અને બંને પક્ષોએ એકબીજા પર લાઠી દંડા વડે હુમલો કર્યો હતો, જેમાં લગભગ 24 લોકો ઘાયલ થયા છે। આ ઘાયલોમાં 9 પોલીસ કર્મી પણ સામેલ છે। મામલાને થાળે પાડવા પહોંચેલી પોલીસ પર પણ લોકોએ હુમલો કરી દીધો, જેમાં 6 એએસઆઈ સહિત 9 પોલીસ કર્મી જે ઘાયલ થઈ ગયા છે અને આ તમામને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિવાદ વધતા જોઈને એસપી સંદીપસિંહ જાતે ઘટના સ્થળે પહોંચી 24 ઉપદ્રવીઓની જે ધરપકડ કરી હતી અને સાથે જ પોલીસ જાતે જ ફરિયાદી બની હતી અને સરકારી કામમાં ખલેલ પહોંચાડનાર 54 નામજોગ અને 50 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।